શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે 10 જાન્યુઆરી 2025ના રોજ પોષ સુદ 11 એટલે કે પુત્રદા એકાદશી વ્રતની કથા, મહિમા અને તેનો શું ઉપાય છે, આ દિવસે શું કરવું શું ના કરવું તેનું શ્રવણ આપણે આ વિડીયોમાં કરવાનું છે. તો બાળકના સુખ, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે. તેમાંથી એક છે સાવન પુત્રદા એકાદશી વ્રત. તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે, પુત્રની પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે. આ વર્ષે પુત્રદા એકાદશી પોષ સુદ 11ના રોજ આ એકાદશી છે. તો પુત્રદા એકાદશી વ્રતની કથા. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ હતું ચંપા. રાજન ઘણા સમય સુધી વંશ ચલાવનારો પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું કે જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં પુરોહિત વગેરે કોઈ આ વાતની ખબર ન હતી. મૂગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યો. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સાંભળતો હતો, ત્યાં ક્યાંક ઘુવડનો, જ્યાં ત્યાં રીંછ અને મુર્ગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનાર શુક્રનો થવા લાગ્યો. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા. અનેક પ્રકારની મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનાર હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યો, આપ કોણ છો? આપનું નામ શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. ત્યારે મુનિ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી પાંચમા દિવસે મહા મહિનાના સ્થાનનો આરંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનાર મનુષ્યએ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજના આ ઉત્તમ વ્રત કરો. મહારાજા ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી 12ના દિવસે પારણા કરી મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજાએ પોતાના ઘેર આવ્યો. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાએ ત્યાં તેજસ્વી પુત્રીની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોને પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રતા ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે એ લોકોમાં પુત્ર પ્રાપ્તિ કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પણ મળે છે. એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ, શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે?
આ એકાદશીનો મહિમા મને વિગતે કહીને સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર ન હતો. આથી એ રાજ્ય એમને સુખદાયી પ્રતીત થતું ન હતું. પોતાના અવગસો જોઈને રાજાને બહુ ચિંતા થઈ. એમણે સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાલક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું છે. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બધું અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય. શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી? તમે લોકો એનો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતની સાને બ્રાહ્મણે એમના હિતના વિચાર કરી ગાહવનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમનો શોધ કરવા લાગ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેક્ષજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક એક કલ્પ વસતા એમના શરીરનું એક એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો. લોકોએ પોતાની પાસે આવેલો જોઈને લોમેશજીને પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આવવાનું કારણ જણાવો. તમારા માટે જે હિતકાર્ય હશે એ હું તમને અવશ્ય કહીશ. પ્રજાજનોએ કહ્યું, બ્રહ્મ, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવા દૃઢ નિશ્ચય કર્યો છે. અહીં આવ્યા છીએ. હે મહામુનિ રાજા, આ સમયે અમને આપના દર્શન થઈ ગયા છે. મહાપુરુષના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્ય સિદ્ધ થઈ જાય છે. મુનિ, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળીને મહર્ષિ લોમશે બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજનોનું વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યને લોહી ચૂસનારો કૃશ વેશ્ય હતો. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વેશ્ય ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાની વાછરડીની ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વેશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. ગાયની આતડી કકળવા પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મમાં પુણ્યથી અને નિકષ્ટ રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું, મુનિ, પુરાપોમાં ઉલ્લેખ છે કે પાશ્ચાત્યનો રૂપપૂર્ણ પાપો નષ્ટ થાય છે. માટે એવા પૂર્ણ કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે, પુત્રદા નામે વિખ્યાત છે, એ મંછાવિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો. એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એમનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવના સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે રાજા
અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું, જેના પ્રભાવે મહિજીત રાજા અને રાણીએ પુત્રરત્ન જન્મ આપ્યો. પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પુત્રદા એકાદશીનું વ્રત કથા, તેનો મહિમા અને મહાત્મ્ય કે કથાનું વંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્ય વૈકુંઠ ધામ વાસમાં થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં આ એકાદશીના વ્રતને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાથી સુખ સમૃદ્ધિ પણ આવે છે, તેમજ સંતાન પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું પુણ્ય ફળ ભગવાન વિષ્ણુ લોકના દરવાજા ખુલ્લા રહે છે, તેમજ પુણ્યતાઓમાં વૈકુંઠમાં પ્રવેશ મળે છે. પુત્રદા એકાદશીનું મહત્ત્વ, પૂજા વિધિ તેમજ કેટલાક ઉપાયો વિશેષ છે. જેમાં પુત્રદા એકાદશીનું મહત્ત્વ, તો પુત્રદા એકાદશી વર્ષમાં 2 વખત આવે છે. બંને એકાદશીનું સમાન રીતે મહત્ત્વ છે. આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમજ શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવાથી જન્મેલા પાપથી મુક્ત મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષની તપસ્યાનું ફળ મળે છે. તેમજ પુત્રદા એકાદશી પર શુભ યોગ એટલે કે પુત્રદા એકાદશીના દિવસે કેટલાક શુભ યોગ બની રહ્યા છે. આ તિથિ પર રવિ નામનો યોગ બની રહ્યો છે, જેનાથી એકાદશીનું મહત્ત્વ વધારે વધી ગયું છે. માન્યતા છે કે આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જો કે આ એકાદશી પર કેટલાક સમય માટે ભદ્રનો સાયો પણ રહેશે. તે સવારે 7:43 કલાક પછી લઈને 8:23 કલાક સુધી રહેશે. રવિ યોગ સવારે 7:14 કલાકથી બપોરે 2:24 કલાક સુધી રહેશે. પુત્રદા એકાદશી પૂજા વિધિ. પુત્રદા એકાદશી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સામે હાથમાં ચોખા અને ફૂલ લઈને વ્રતનું સંકલ્પ કરી લેવું જોઈએ. ત્યારબાદ ઘરમાં, મંદિરોમાં પૂજા અર્ચના કરો. ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર અને ગદાધારી ધારણ કરતી તસવીરો અથવા મૂર્તિઓની પૂજા કરવી. સૌથી પહેલાં મૂર્તિ પર પંચામૃતથી અભિષેક કરવો. ત્યારબાદ પૂજા અર્ચના કરવી, જેમાં ચોખા, સિંદૂર, તુલસીના પાન, ફૂલ, ધૂપ, દીપ અર્પણ કરવું. ભગવાનને સફેદ રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. દેશી ઘીનો દીવો કરવો અને એકાદશીની કથા સાંભળવી. કથા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ કવચનો પાઠ કરવો ઉત્તમ રહેશે. બાદમાં ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી અને એક માળા ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરવો. એકાદશી તિથિ પર આખો દિવસ ફળાહાર કરવું અને રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું. બીજા દિવસે દાન પુણ્ય કરવું અને પછી પારણા કરી શકો છો. પુત્રદા એકાદશી પર શું કરવું અને શું ન કરવું, તો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે. આ પાલન દિવસે તેમને તુલસી જરૂરથી અર્પણ કરવું. એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈના પ્રત્યે અપશબ્દનો પ્રયોગ કરવો જોઈએ નહીં. ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. સમંચા પ્રમાણે દાન કરવું. 11સનું વ્રત ભલે ન કર્યું હોય, પરંતુ માંસ મદિરાનું સેવન કરવું નહીં. સાત્વિક ભોજન ન લેવું. સંતાન પ્રાપ્તિ માટે ઉપાય. જો દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું, તેમણે પુત્રદા એકાદશી પર પીળા તાજા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને ચડાવવી જોઈએ. આ કરવાથી ભગવાન ખૂબ ખુશ થશે અને તમારો ખોળો ભરી દેશે. બસ આ જ રીતે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ, તેની કથાનું સાંભળવી જોઈએ અને કેવી રીતે પૂજા કરવી અને શું ના કરવું, શું કરવું જોઈએ તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરી લીધું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. જય શ્રી કૃષ્ણ.